પ્રેરિતોના કૃત્ય અધ્યાય 17મો. પ્રેરિતોના કૃત્ય એનો 17મો અધ્યાય. તેઓ અમ્ફિપોલિસ તથા અપોલોનિયામાં થઈને થેસાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને 3 વિશ્રામવાર ત્યાં ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો. તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું મોયરામાંથી પાછા ઉઠવું એ આવશ્યકનું હતું, અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. ત્યારે તેઓમાંના કેટલાક ધાર્મિક માણસોમાંના ઘણા લોક ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા. પણ યહૂદીઓએ અદેખા રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખભરાવી મૂક્યું અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ મળ્યા નહીં. ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ઘસવી લઈ જઈને તેઓએ બૂમ પાડી કે જેઓએ જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં પણ આવ્યા છે. તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે અને તેઓ સગળા કૈસરની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે ઈસુ નામે બીજો એક રાજા છે. તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. ત્યારે તેઓ યાસોનને બીજાઓને જામીન પર છોડી દીધા. પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બરૈયા મોકલી દીધા અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનોમાં ગયા. થેસાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને એ વાતો એમ જ છે કે નહીં એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. તેથી તેઓમાંના ઘણા વિશ્વાસ કર્યો. તેમજ આબરૂદાર ગ્રીક બાઈઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ વિશ્વાસ કર્યો. પણ જ્યારે થેસાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ દેવનું વચન બરૈયામાં પણ પ્રગટ કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ગયા અને લોકોને ઉશ્કેરીને ખળભળાવ્યા. ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર કિનારે મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં ગયા. પણ પાઉલના વડાવડાઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથીને સારું તેની પાસે બનતી ઉતાવળે આવવાની આજ્ઞા લઈને તેઓ વિદાય થયા. પાઉલ આથેન્સમાં એમની વાટ જોતો હતો. તે દરમિયાન તે શહેરમાં ઠેર ઠેર મૂર્તિઓને જોઈને તેનો આત્મા ઉકળી ઉઠ્યો. તેથી તે સભાસ્થાનમાં યહૂદીઓ ધાર્મિક પુરુષો સાથે અને ચૌટામાં તેઓ તેને મળતા હતા, તેઓની સાથે નિત્ય વાદ વિવાદ કરતો હતો. ત્યારે અપિકુરી તથા સ્ટોઇક મત માનનારા કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું કે આ લવરીખોર શું કહેવા માંગે છે. બીજા કેટલાકે કહ્યું કે તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે, કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિશેની વાત પ્રગટ કરતો હતો. તેઓએ તેને અરિયોપગસમાં લઈ જઈને કહ્યું કે તું જે નવો ઉપદેશ કરે છે તે અમારાથી સમજાય એમ છે, કેમ કે તું અમને કેટલીક નવી વાતો સંભળાવે છે, માટે અમે એમનો અર્થ જાણવા ઈચ્છીએ છીએ. હવે આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાના વખત ગાતા નહોતા. પછી પાઉલે અરિયોપગસની વચ્ચે ઉભા થઈને કહ્યું કે આથેન્સના સદગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો. કેમ કે માર્ગે ચાલતા ચાલતા જે દેવદેવીઓને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ જેના પર અજાણ્યા દેવના માનમાં એવો એક લેખ ખોતેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી. તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. તેને માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી, જેથી તેઓ ઈશ્વરને શોધે કે કદાચ તેઓ તેને માટે ફંફોસીને તેને પામે. પરંતુ તે આપણામાંના કોઈથી વેગળો નથી, કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે, હવે આપણે પણ તેના સંતાનો છીએ, તેમ
હવે આપણે દેવના સંતાનો છીએ, માટે આપણે એમ ન ધારવું જોઈએ કે દેવ માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે. એ અજ્ઞાનપણાના સમય પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સગળા માણસોને પસ્તાવ કરવાની તે આજ્ઞા કરે છે, કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદર ઇન્સાફ કરશે, જે વિશે તેણે તેના મોયલામાંથી પાછું ઉઠાવીને સર્વને ખાતરી કરી આપી છે. જ્યારે તેઓ મોયલાના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે ઠઠ્ઠા મસ્કરી કરી, પણ બીજાએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાર તેઓ સાંભળીશું. એવી રીતે પાઉલ તેઓની પાસે ચાલ્યો ગયો, પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો. તેઓમાં દિયોનુસ્થસ, અરિયોપગસી તથા દામરીસ નામે એક બાઈ અને તેઓ સિવાય બીજા પણ હતા.